સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક દાણા બનાવવાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને તેમાં 4 શ્રમિકોના કરુણ મોતની ઘટના બાદ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગત 19 જાન્યુઆરી 2026ના રોજ ઉધના રોડ ઉપર 3 પર આવેલ ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 18, 19 અને 20માં કાર્યરત RMS પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં સવારના સમયે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી આ ફેક્ટરીમાં રહેલું ક્રશર મશીન અચાનક ઓવરહીટિંગના કારણે ફાટ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા 5 શ્રમિકો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તો તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે કમનસીબે સારવાર દરમિયાન 5 પૈકી 4 શ્રમિકોએ દમ તોડી દીધો હતો, જ્યારે એક શ્રમિક હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તો આ મામલે ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેષ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. તપાસમાં ખુલ્યું કે આ ફેક્ટરી છેલ્લા 1.5 થી 2 વર્ષથી કોઈ પણ જાતના ફાયર સેફટીના સાધનો કે ફાયર વિભાગની એનઓસી વગર ધમધમી હતી. એટલું જ નહીં, ફેક્ટરીના માલિકોએ ત્યાં કામ કરતા ગરીબ શ્રમિકોને કોઈ પણ પ્રકારના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કે સેફટી કીટ પૂરી પાડી ન હતી. જોખમી મશીનરી પાસે કોઈ પણ સુરક્ષા વગર કામ કરાવવું તે સીધો માનવ વધ સમાન બેદરકારી હોવાનું પોલીસ તપાસમાં જણાવ્યું હતું. શ્રમિકોના મોતના મામલે અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ ઉધના પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ હુસૈન રફીકભાઈ મેમણ, મોહમ્મદ અબ્દુલ કાદિર રફીકભાઈ મેમણ શામેલ છે. આ બંને ભાઈઓ ભાટેના વિસ્તારની અમન સોસાયટીમાં રહે છે. પોલીસે જણાવ્યું હતું કે બંને માલિકો જાણી જોઈને શ્રમિકોના જીવ જોખમમાં મૂકી અને માત્ર નફા માટે એકમ ચલાવી રહ્યા હતા. તેમની પાસે ફેક્ટરી ચલાવવા માટેના જરૂરી લાયસન્સ હતા કે નહીં તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તો પીઆઈ શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે ગયા મહિનાની 19 તારીખે ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાટેના વિસ્તારમાં RMS પ્લાસ્ટર નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 શ્રમિકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. તો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે RMS પ્લાસ્ટના માલિકો ફાયર એનઓસી અથવા ફેક્ટરીના નિયમો મુજબ જરૂરી લાયસન્સ વગર જ આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી છેલ્લા 1.5 થી 2 વર્ષથી કાર્યરત હતી અને હજુ પણ તપાસ ચાલુ છે. 19 તારીખે RMS પ્લાસ્ટ નામના કારખાનામાં એક આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 કામદારોનું બર્નિંગ થયેલું હતું, જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરાતા તપાસ દરમિયાન જે RMS પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું, જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ 2 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ જારી છે. કેટલા વર્ષથી આ કારખાનું ધમધમી રહ્યું? આ કારખાનું પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે કે છેલ્લા 1.5-2 વર્ષથી કારખાનું ચાલુ હતું અને આગળની તપાસ ચાલુ છે. સર, હિન્દી